રાજ્યમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી છે, જેમાં કઈ કઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે અને કઈ કઈ જગ્યાએ યલો એલર્ટ છે તેની વાત કરી લઈએ તો રાજ્યમાં મધ્ય ગુજરાતના ભાગો, જેમાં મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, કઠલાલ, કપડવંજ જેવા વિસ્તારોમાં યલો એલર્ટની આગાહી છે. અને ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ તો સમગ્ર કચ્છ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે, જેમાં ઓરેન્જ એલર્ટનો મતલબ એ થાય છે કે તાપમાનનું પ્રમાણ 45 ડિગ્રી પ્લસ હોવું કે 45 ડિગ્રીની રેન્જમાં હોવું, જેને ઓરેન્જ એલર્ટની આગાહીમાં ગણાય છે. યલો એલર્ટની વાત કરી લઈએ, યલો એલર્ટમાં 41 ડિગ્રીથી લઈને 44 ડિગ્રી સુધીની આગાહીમાં યલો એલર્ટનું પ્રમાણ ગણાય છે, જેમાં યલો એલર્ટ જે છે તે મધ્ય ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ જેવા વિસ્તારોનો સમાવેશ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જેવા વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ યલો એલર્ટની આગાહી છે, જેમાં સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનું પ્રમાણ 45 ડિગ્રીની આરપાર જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના ભાગોની વાત કરી લઈએ તો ઉત્તર ભારતના તમામ જિલ્લાઓની અંદર તાપમાન 45 ડિગ્રી પ્લસ અને ખાસ કરી મુંબઈના ગુલમર્ગ શહેરની અંદર તાપમાન 47 ડિગ્રીની આસપાસ નોંધાયું છે, જેમાં કાલે 46.9 ડિગ્રી તાપમાનનું પ્રમાણ નોંધાયું હતું, જે ખૂબ વધારે તાપમાન ગણી શકાય, જેથી કરીને તાપમાનનો પારો વધારે જોવા મળી રહ્યો છે. આ તાપમાન છે હજી પણ આવનારા 4 દિવસ સુધી કન્ટિન્યુ જ રહેવાનું છે. મિત્રો, 4 દિવસ સુધી તાપમાનમાં કોઈ પણ પ્રકારે ઘટાડો થાય તેવી હાલ પૂરતી શક્યતા નથી, અને પવનની દિશા બદલાવાના કારણે તાપમાનનું જે પ્રમાણ છે તે ખૂબ વધારે પડતું જોવા મળી રહ્યું છે. મિત્રો, અત્યારે હાલ આ વિડીયોની અંદર આટલું જ. મિત્રો, જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દો, જેથી કરીને આવી વિગતવાર માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચી શકે. તો વિડીયોને કરીએ છીએ અહીંયા જ એન્ડ અત્યારે હોય.